नमस्कार मित्रों, हमारी आ चैनल में तमारू स्वागत है। यौन शोषण केस में आजीवन कैद की सजा कापेला आसाराम ने फ्लाइट द्वारा सारवार माटे महाराष्ट्र मोकलवामां આવ્યા હતા। आसाराम ने राजस्थान हाईकोर्ट में 7 દિવસની सारवार माटे पेरोल मळ्यो छे। त्यारे मित्रों મળતી माहिती अनुसार आपने जणावी दीए कि आसाराम सारवार माटे आज जोधपुर थी मुंबई लाववामां આવ્યા હતા। आ दरमियान आसाराम फ्लाइट में कोई मुद्दे पुलिस पर गुस्से थता जोवा मळ्या हता। इंडिका फ्लाइटनी अंदर आसारामनो एक विडियो सामे आव्यो छे, जेमां ते पोलीसकर्मीओ पर गुस्से थता जोवा मळ्या छे। त्यारे मित्रों आपने जणावी दीए कि आसाराम बाबू बलात्कारना केसमां कोर्ट दोषी ठेराव्या हता। તેમના પુત્ર નારાયણ સાહેબ પણ બળાત્કારના કેસમાં જેલમાં છે। જોધપુર સેન્ટ્રલ જેલમાં બંધ આસારામ બાબુ મંગળવારે સારવાર માટે મહારાષ્ટ્ર ગયા હતા। ત્યારે મિત્રો હાલમાં જ આસારામ જોધપુરથી હાઈકોર્ટ સારવાર માટે પેરોલ મળ્યો હતો। આસારામ ઇન્ડિગો રૂટની ફ્લાઇટમાં ટેકઓફ થયા હતા। જોધપુર પોલીસે કમિશનર સ્ટાફના એરપોર્ટ સ્ટેશન ઓફિસર હનુમાનસિંહે જણાવ્યું છે કે આસારામ સેન્ટ્રલ જેલમાંથી કડક સુરક્ષા હેઠળ એરપોર્ટ લાવવામાં આવ્યા હતા। સેન્ટ્રલ જેલમાંથી નીકળ્યા બાદ એમ્બ્યુલન્સ આસારામને લઈ રવાના થઈ હતી, પરંતુ આસારામ ફ્લાઇટમાં ચડતાની સાથે જ પોતાના તેવર દેખાડ્યા હતા। ત્યારે મિત્રો હાલ માટે આટલું। મળીશું નવા અપડેટ સાથે। જો વિડીયો તમને પસંદ આવે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો। ધન્યવાદ।